પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા. રોકડ રકમ સહિત ₹36,000ના મુદ્દામાલની ચોરાયો. પાટણની પ્રતિષ્ઠિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલના તાળા તૂટ્યા. રોકડ રકમ સહિત ₹36,000નો મુદ્દામાલ ચોરાયો. તમામ ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી. પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવાર મોડી રાત્રે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપ્યાની ઘટના સામે આવી છે. રવિવાર સવારે શાળાના કર્મચારી સ્કૂલમાં આવતા ચોરીની જાણ થતાં તાત્કાલિક એનજીઈસી મેનેજમેન્ટને જાણ કરવામાં આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલે મળતી માહિતી મુજબ એનજીઈસી મેનેજમેન્ટ તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન બાબતની જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસરની સંપૂર્ણ તપાસ હાથ ધરી અજાણ્યા ચોરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. સ્કૂલના આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલના જણાવ્યા અનુસાર ગુનેગારે ₹2350 રોકડા અને આશરે ₹3400ની કિંમતના સીસીટીવી ડીવીઆર સ્વિચો ચોરી લીધા હતા. સ્કૂલના મુખ્ય દરવાજા, મેનેજમેન્ટ ઓફિસ, પ્રિન્સિપલ ઓફિસ, ક્લાર્ક ઓફિસના તાળા તોડે છે. આ સાથે કેમ્પસમાં 4 કલાકથી પણ વધુ સમય વિતાવ્યો હોય તેવું માલુમ પડ્યું છે. જ્યારે એનજીઈસી કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રો જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેવી ઘટનાની ગંભીરતા પર ભાર મૂક્યો હતો અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા પોલીસને જરૂર પડતી માહિતી પૂરી પાડી પોલીસ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે અને અમારા સંચાલન હેઠળની તમામ 13 સંસ્થાઓના પ્રિન્સિપાલોને અને સ્ટાફને સતર્ક રહેવા માટે જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાની પોલીસ દ્વારા ઝડપથી હાલ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.